તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો આ છે વિડીયો ધોરણ 9, બરાબર, વિજ્ઞાનની એકમ કસોટીનો, બરાબર ને. તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપનો ગ્રુપ પણ આપેલું છે તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. ઓકે, જેમાં તમને બધા જ વિડીયોનું સોલ્યુશન મળશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણે. તો જે પ્રથમ જે સવાલ છે કે I = F × T, સૂત્રમાં I એટલે શું? તો I એટલે શું આવશે? બળનો આઘાત. ઓકે, આગળ જઈએ. દબાણનો SI એકમ છે. દબાણનો SI એકમ શું છે? તો N/m², બરાબર ને. ઓકે, આગળ જોઈએ. બધા જ નિષ્ક્રિય વાયુઓની પ્રમાણવયતા કેટલી છે? તો નંબર 3માં આન્સર આવશે 1. બરાબર. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે? તો આન્સર આવશે C2H6. બરાબર, કુલ 8 પરમાણુ છે ને. સોડિયમની રાસાયણિક સંજ્ઞા ખાલી જગ્યા છે, તો ઓપ્શન ડી આવશે Na. બરાબર. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર, તો સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું આવશે મિત્રો? તો Na2CO3. ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહને ખાલી જગ્યા કહે છે? તો બહુ પરમાણ્વીય આયન. 10⁶ ડાયને બરાબર ખાલી જગ્યા તો 10 ન્યૂટન, બરાબર ને. વેગમાનનું સૂત્ર ખાલી જગ્યા છે. વેગમાનનું સૂત્ર શું આવશે? P = mv. નો SI એકમ ખાલી જગ્યા છે, તો nm² kg -2, બરાબર. પૃથ્વી પર, બરાબર ને, ખરું ખોટું જેવું. તો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 kgm², તો આ ખોટું છે. ડર એ સાદિશ રાશિ છે, તો આ પણ ખોટું છે, બરાબર ને. અહીંયા મીટર/સેકન્ડ² આવશે, બરાબર ને. બરાબર, પણ ડર એ સાદિશની આવશે તો આદિશ છે. વજનનો એકમ ન્યૂટન છે, તો આ મિત્રો સાચું છે. પછી હિલિયમનો પરમાણ્વીય દળ 4U છે, તો આ પણ ખરું છે. કાર્બન ડાયોક્સાઇડ CO2માં કાર્બન અને ઓક્સિજનનું દર પ્રમાણે 8:3, આ ખોટું છે. 3:8 આવશે, બરાબર ને. અવારનવાર થઈ ગયેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ દરેકના 2 ગુણ. આમાં દળ શોધવાનું છે, તો એમાં આન્સર આવશે 138U. બરાબર. આ G અને આ G વચ્ચેનો, બરાબર, તફાવત, બરાબર ને. બરાબર, તો આ G શું છે? તો સર્વત્ર અચર છે અને આ G સ્થળ અનુસાર બદલાય છે, બરાબર ને. આ Gનો SI એકમ છે nm² kg⁻², અને આનો છે m મીટર/સેકન્ડ². બરાબર. નંબર 3 જોઈએ. આ નીચેનું વજન ધરાવતા પદાર્થનું દળ શોધો. તો પદાર્થનું દળ છે m = Wg = 490, 9.850 કિલો. હવે આમાં એમોનિયાનું રાસાયણિક સૂત્ર શું આવશે? NH3, અને એનું શું આવશે? Mgs. બરાબર. વેગમાન એટલે શું? તો વેગમાન એટલે દર અને વેગનું ગુણફળ. સૂત્ર શું છે? P/mv, અને SI એકમ છે kgm². બરાબર. નંબર 6 જોઈ લઈએ. એક પ્રક્રિયામાં, બરાબર, આપણને આખું આપેલું છે. આનો આન્સર હું તમને કહું છું. નંબર 6 કે દ્રાવ્ય સંચયનો નિયમ. પ્રતિક્રિયકનું કુલ દર બરાબર ઉત્પાદનનું કુલ દર. 5.3 + 6 = 11.3 ગ્રામ,
અને 2.2 વત્તા 9 0.9 વત્તા 2.8 બરાબર 11 પોઈન્ટ, બરાબર ને? તે પ્રમાણે આવશે. નંબર 7માં જોઈએ આપણે વી બરાબર જીટી ને એસ બરાબર ડોર હાફ જીટી સ્ક્વેર, બરાબર. હવે નંબર 8માં જોઈએ ડર બરાબર 250 અને જી નાનો જી બરાબર 0.25. તે પ્રમાણે એ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એમ બરાબર 0.5ના છેદમાં 0.25 બરાબર 2 MS સ્ક્વેર. અહીંયા આપેલું છે વજન કાંટો દર કરતાં થોડું ઓછું બતાવે છે કારણ હવામાં ઉપલાવક બળ લાગે છે. નંબર આમાં જોઈએ આ એનો આન્સર આવશે 7 અને આનો આન્સર આવશે 11. આ બધાનું વટ્ટા કરવાનું છે બને. ખરા ખરા જોઈએ, બરાબર. સલ્ફર અણુની રાસાયણિક સંજ્ઞા એસિડ, તો આ ખરું છે. પદાર્થનું જડત્વ તેની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં કરવામાં આવતા ફેરફારનો વિરોધ કરે છે. તો નંબર 2 આપણે જોઈએ પદાર્થનું, બરાબર ને? તો આમાં બી આન્સર આવશે ખરું. રોકેટ ઉર્જા સંચરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નંબર 3 આન્સર આવશે આ ખોટું. સૌપ્રથમ પ્રાયોગિક રીતે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક જી, તો આમાં આન્સર આવશે ખોટું, બરાબર. નંબર 5 એક શબ્દ વાક્ય પણ છે જ્યારે કોઈ પદાર્થ આપેલ પ્રવાહીમાં અંત સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર લાગતું ઉપલાવક બળ કઈ દિશામાં લાગે છે? તો ઉપરની તરફ. શું આવશે મિત્રો? ઉપરની તરફ. ઓકે. નંબર દૂધના નમૂનાની ઘનતા સૂત્ર માપવા માટે કયું? તો લેક્ટોમીટર, બરાબર ને? આન્સર શું આવશે? લેક્ટોમીટર. 7માં જોઈએ આપણે 2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરમાંનું પાણી કઈ દિશામાં જાય છે? તો આગળની તરફ. શું કઈ આન્સર આવશે? આગળની તરફ, બરાબર. પછી એલ્યુમિનિયમ, આમાં સ્ટીલ આન્સર આવશે, બરાબર ને? અને જે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખે છે? તો દળ અને અંતર. શું આવશે? દળ અને અંતર. પછી સંયોજકતા, તો સંયોજકતા એટલે પરમાણુઓનું જોડાવાની ક્ષમતા, બરાબર. આગળ જોઈએ તો મિત્રો આજે છે આ આકૃતિમાં ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પડે છે કે દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા, બરાબર. આ જે પ્રશ્ન 2 છે સવાલ વાંચ્યા પછી, બરાબર, એમાં શું આવશે? બંને પથ્થર એકસાથે જમીન પર પહોંચે કારણ ઉર્ધ્વ ગતિ સમાન છે, બરાબર ને? પછી નંબર 3માં શું તાપમાન બદલાતા પદાર્થની દ્રાવ્યતા બદલાય છે? તો તાપમાન વધે ત્યારે ઘન પદાર્થોની દ્રાવ્યતા વધે છે. ઉદાહરણ ખાંડ, બરાબર. પછી નંબર 4 જોઈએ લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન છે, બરાબર. તો આમાં વૈજ્ઞાનિક સમજૂતી આપવાનું છે. તો સમાન પદાર્થ સમાન ગુણધર્મ, લોખંડ બરાબર ચાંદી નથી કારણ કે જુદા જુદા ગુણધર્મ. નંબર 5માં પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે દેખાતો નથી. નંબર 6માં ચંદ્ર સીધી રેખામાં આગળ વધે છે. નંબર 7મો પાતળી દોરીમાં દબાણ વધારે થાય એથી ઉપાડવું મુશ્કેલ. નંબર 8માં બસ અચાનક બ્રેક લે
તો સામાન આગળ ખસી ન જાય એ માટે બાંધવું જરૂરી છે. બરાબર. ન્યૂટનનો ત્રીજો નિયમ, પાણી પાછળ ફેંકાય ફુવારો આગળ ફરે. ઓકે. ને 10માં જોઈએ આપણે તો H/0 બરાબર 1/8. 3GH માટે 0 બરાબર 3 × 8 બરાબર અને 24 ગ્રામ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.